BSc સેમ 3 લાસ્ટ લેક્ચરમાં આપણે ફાઈ વેલ્યુ જોઈ હતી ફુરિયર શ્રેણી માટે, જે વેલ્યુ હતી a0 ડિવાઇડેડ બાય 2 સમેશન a ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી an cos 2π nx ડિવાઇડેડ બાય l પ્લસ bn sin 2π nx ડિવાઇડેડ બાય l. હવે આ જે સમીકરણ હતું, સમીકરણ નંબર 1, એમાં શું કર્યું હતું તો પહેલાં તમે એક સંકલનની વેલ્યુ ચોક્કસ નક્કી કરી દીધી હતી કે કોસ અને સાઇનનું જ્યારે સંકલન કરવામાં આવે ત્યારે એનો આન્સર કેટલો મળે? 0. જે 12મા ધોરણમાં તમારે સૂત્ર આવતું હતું, કોસ ઇન્ટુ સાઇન ઇઝ ઇક્વલ ટુ 0, કોસ ઇન્ટુ કોસ ઇઝ ઇક્વલ ટુ 1, સાઇન ઇન્ટુ સાઇન ઇઝ ઇક્વલ ટુ 1. હવે જે 1 છે એને શું કહેવામાં આવે છે? ડેલ્ટા mn. હવે ડેલ્ટા mn જે છે એને ક્રોનિકલ ડેલ્ટા કહેવામાં આવે છે. જ્યારે કોસ અને કોસનું મલ્ટિપ્લિકેશન કરશો એટલે એનો આન્સર કેટલો મળશે? 1 મળશે. હવે m અને n અહીંયા લખેલા છે બે, એમાં છે m ઇક્વલ ટુ n હોય ત્યારે ડેલ્ટા mnની વેલ્યુ કેટલી મળે છે? 1 હોય છે. પણ જ્યારે m નોટ ઇક્વલ ટુ n હોય ત્યારે ડેલ્ટા mn કેટલું મળશે તમને? 0 મળશે. હવે જે આ સમીકરણ નંબર હતું, સમીકરણ નંબર 1, ફાઈ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ a0 ડિવાઇડેડ બાય 2 સમેશન a ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી, આ જે સમીકરણ હતું એ સમીકરણને કોના વડે ગુણવાનું? તો લિમિટ લઈ લેવાની, -l/2 થી +l/2ની લિમિટ લઈ લીધી અને 2/l cos 2π mx ડિવાઇડેડ બાય l વડે ગુણવાનું હતું. તો પહેલા નંબરનું પદ છે તમારું ફાઈ એક્સ, તો ફાઈ ઓફ એક્સને કોના વડે ગુણ્યું હતું? તમે -l/2 થી +l/2ની લિમિટ લઈ લીધી, 2/l cos 2π mx ડિવાઇડેડ બાય l. ફાઈ એક્સ તો હતા એવા ને એવા જ મૂકી દીધા, ઇન્ટુ વધારાનું શું લાગશે? અહીંયા લિમિટ લીધી છે એટલે dx લાગશે. તો ડાબી બાજુનું પદ જે છે એને ગુણાકાર કરી અને આપણે લખ્યું તો ડાબી બાજુનું પદ તમને કેવું મળ્યું? આવું મળ્યું. હવે છે જમણી બાજુનું પદ. જમણી બાજુનું પદમાં પહેલું પદ કયું છે? a0 ડિવાઇડેડ બાય 2. હવે a0 ડિવાઇડેડ બાય 2 છે એને પણ આપણે મલ્ટિપ્લિકેશન કોના વડે કરવાનું? 2/l cos 2π mx ડિવાઇડેડ બાય l વડે. તો પહેલાં શું છે? a0 ડિવાઇડેડ બાય 2 તો એવું ને એવું જ લખી દીધું. પછી વધારાનું પદ કેટલું છે? 2/l. લિમિટ લઈ લેવાની છે -l/2 થી +l/2. લિમિટની અંદર કઈ વેલ્યુ મૂકશો? cos 2π mx ડિવાઇડેડ બાય l ઇન્ટુ dx. તો આ બીજું પદ જે હતું, આ પહેલું પદ હતું જમણી બાજુવાળું, એને પણ આપણે એ વેલ્યુ વડે ગુણી લીધું. હવે વધારાનું પદ કયું વધ્યું? આ પાછળનું પદ વધ્યું. તો આ પદ જે છે એમાં ટોટલ બે પદ છે, એક કોસવાળું પદ છે અને એક સાઇનવાળું પદ છે. તો પહેલાં કોસવાળું પદ જે છે એને આપણે -l/2 થી +l/2ની લિમિટ લઈ અને 2/l cos 2π mx વડે ગુણીશું. તો આમાં શું થશે? તો પહેલાં તમે ગુણાકાર કરશો તો તમારે કેટલું વળશે? પહેલું પદ તો તમને મળી ગયું, પ્લસ કરી અને 2/l -l/2 થી +l/2ની લિમિટ લઈ લીધી, cos 2π mx ડિવાઇડેડ બાય l. આ વેલ્યુ વડે ગુણી દીધું. હવે વધ્યું હતું કેટલું પદ તમારું આની અંદર? એ સમેશન a ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી an cos 2π mx ડિવાઇડેડ બાય l. એ વેલ્યુ લખી દીધી. સમેશન a ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી an cos 2π nx ડિવાઇડેડ બાય l પ્લસ આ બીજા નંબરનું પદ જે છે એને પણ એ વેલ્યુ વડે ગુણીશું. તો પહેલાં શું કરવાનું? એને વેલ્યુને ગુણવા વડે તો 2/l વડે ગુણી દીધું. કયું પદ લખી દીધું? cos 2π mx ડિવાઇડેડ બાય l લખી દીધું હતું. લિમિટ કેટલી લીધી? અહીંયા -l/2 થી +l/2ની લિમિટ લઈ લીધી હતી. હવે વધ્યું કેટલું પદ? તો સમેશન a ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી bn sin 2π nx ડિવાઇડેડ બાય l. તો કેટલું વધ્યું? bn sin 2π nx ડિવાઇડેડ બાય l ઇન્ટુ લિમિટ લીધી છે એટલે કેટલું લખી દીધું? અહીંયા dx લખી દીધું. હવે આ પદ જે છે એને આખી રીતે લખશો તો તમારું પદ કેટલું મળશે? 2/l -l/2 થી +l/2 આખું અહીંયા લખી દીધું છે, એનું એ જ પદ જે આપણે ગુણાકાર કરીને લીધું હતું એ. હવે m નોટ ઇક્વલ ટુ 0 હોય અને જ્યારે m ઇક્વલ ટુ n હોય, આ વેલ્યુ m નોટ ઇક્વલ ટુ n વેલ્યુ આની અંદર મૂકશો, m નોટ ઇક્વલ ટુ n, તો તમારું પદ કઈ રીતે મળશે? તો m નોટ ઇક્વલ ટુ n એટલે અહીંયા શું થઈ જશે? cos 2π mx એકલું કોસવાળું પદ છે એટલે એ તો એવું ને એવું જ રહેશે. પણ જ્યારે અહીંયા મૂકશો તો cos 2π m નોટ ઇક્વલ ટુ n છે, તો આ તમારું m વાળું પદ છે અને આ તમારું m વાળું પદ છે. તો આ બંને પદ જે છે હવે અહીંયા જોવામાં આવે તો cos ઇન્ટુ cos એટલે તમારો આન્સર કેટલો થઈ જાય છે? 1 થઈ જાય છે. તો આ આન્સર કેટલો થઈ ગયો તમારો? 1 થઈ ગયો. હવે અહીંયા પણ એવી ને એવી જ રીતે 1 આન્સર થઈ જશે. એટલે વધશે કેટલું પદ તમારું? ડાબી બાજુવાળું પદ 2/l -l/2 ટુ +l/2 ફાઈ ઓફ એક્સ. હવે cos 2π mx, હવે m ઇઝ ઇક્વલ ટુ 0 લેવામાં આવે તો cos 0 એટલે કેટલું થઈ જશે? આન્સર 1 થઈ જશે. તો અહીંયા આપણે કૌંસમાં 1 લખી શકીએ. તો ફાઈ ઓફ એક્સ ઇન્ટુ 1 ઇન્ટુ dx આટલું પદ વધશે. બરાબર કરી અને આ બંને પદ cos ઇન્ટુ cos અને સાઇનવાળા સાઇન ઇન્ટુ cosવાળું પદ કેટલું થઈ જશે? 1 થઈ જશે. તો
આની માટેનું જે પદ મળશે તમને તો કેટલું વધશે પદ વધારાનું, આટલું પદ વધશે. તો A0 ડિવાઇડ બાય અહીંયાથી 2 2 કેન્સલ આઉટ થઈ જશે. તો A0 ડિવાઇડેડ બાય L વધશે, માઇનસ L/2 થી પ્લસ L/2 ની લિમિટ વધશે. ફરીથી cos 2π mx છે તો એમની જગ્યાએ કેટલું મૂકવાનું, 0. તો cos 0 એટલે આન્સર કેટલો મળશે, 1. તો આ આન્સર અહીંયા તમે કાઉન્સમાં અહીંયા 1 લખી દો, ઇન્ટુ તમારું dx વધ્યું છે એ જ લખી દઈએ. હવે આમાંથી A0ની વેલ્યુ શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય છે? તો પહેલાં માઇનસ L/2 થી પ્લસ L/2 ની લિમિટ છે. તો માઇનસ L/2 થી પ્લસ L/2 ની લિમિટ લઈએ તો A0 ડિવાઇડેડ બાય L છે. હવે આ લિમિટ મૂકીએ, dxની જગ્યાએ લિમિટ મૂકવાની, તો પદ તમારું કેટલું થશે, L/2 ઉપરની લિમિટ મૂકી દીધી, માઇનસ કરી અને નીચેની લિમિટ મૂકી દીધી. તો નીચેની લિમિટ કેટલી છે, માઇનસ L/2, આટલું થઈ ગયું. તો A0 ડિવાઇડેડ બાય L. હવે L/2 માઇનસ માઇનસ કેટલું થશે, પ્લસ થશે, L/2 પ્લસ L/2 આટલું થશે. તો વધશે કેટલું, A0 ડિવાઇડેડ બાય L. L/2 પ્લસ L/2 એટલે આન્સર કેટલો આવશે, L આવશે. L અહીંયાથી કેન્સલ આઉટ થઈ જશે. તો સામેની સાઈડ અહીંયા પદ કયું હતું, 2/L માઇનસ L/2 થી પ્લસ L/2 5x ઇન્ટુ dx. તો હવે તમારું અહીંયા A0નો આન્સર કેટલો મળશે, L કેન્સલ થઈ ગયા. તો A0 તમને વેલ્યુ મળી ગઈ. જે અચળાંક આપણે શોધવાના હતા, અહીંયા આપણા 3 અચળાંક હતા, A0, AN અને BN. આ 3 અચળાંક હતા. તો એમાંથી A0ની વેલ્યુ તમને મળી ગઈ. કેટલી મળી, A0 બરાબર 2/L માઇનસ L/2 થી પ્લસ L/2 5x ઇન્ટુ dx. જે આપણે પાછળ લખીશું. આ સમીકરણ મળ્યું તમને. A0 ઇઝ ઇક્વલ ટુ 2/L માઇનસ L/2 થી પ્લસ L/2 5x ઇન્ટુ dx. તો એક અચળાંકની વેલ્યુ તમને મળી ગઈ. એના પછી હવે કોની વેલ્યુ શોધવાની છે, અહીંયાથી તમારે બીજો અચળાંક કયો છે, AN. આની વેલ્યુ શોધવાની છે. હવે આની વેલ્યુ શોધવાની છે તો એ કઈ રીતે શોધીશું, તો પહેલાં તમારું સૂત્ર કયું હતું, આ સૂત્ર હતું 2/L 5x ઇન્ટુ cos 2π mx ડિવાઇડેડ બાય L ઇન્ટુ dx. આ સૂત્ર હતું. હવે A0ની વેલ્યુ મળી ગઈ એટલે આ સ્ટેપનું શું કરવાનું, નિગ્લેક્ટ કરી દેવાનું. વધ્યું કેટલું પદ આ રહ્યું, 2/L માઇનસ L/2 થી પ્લસ L/2 ની લિમિટ છે, A ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટિવ છે, cos આ વાળું પદ છે તમારું. હવે આની અંદર અહીંયા જોવામાં આવે, આ પદ જે છે આની અંદર શું છે, તો અહીંયા વધારાનું પદ તમારું આવશે AM. અહીંયા AM છે, અહીંયા BN છે, અહીંયા AN છે, અહીંયા BN છે. અહીંયા આપણે ગુણાકાર કર્યો તો AN વડે. AN ક્યાં છે, અહીંયા છે AN. પછી આ વાળું પદ છે. તો બીજા નંબરે ANની કિંમત શોધવાની છે. તો ANની કિંમત કઈ રીતે શોધશો, પહેલા નંબરની A0ની વેલ્યુ મળી ગઈ એટલે એને શું કરી દેવાનું, નિગ્લેક્ટ કરી દેવાનું. બીજા નંબરનું શું છે, 2/L માઇનસ L/2 થી પ્લસ L/2 AN cos 2π mx ડિવાઇડેડ બાય L ઇન્ટુ cos 2π mx ડિવાઇડેડ બાય L ઇન્ટુ dx. આટલું પદ છે. હવે એના પછી ત્રીજા નંબરનું પદ કયું છે, 2/L માઇનસ L/2 થી પ્લસ L/2 સમેશન A ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટિવ BN sin 2π nx ડિવાઇડેડ બાય L ઇન્ટુ cos 2π nx ડિવાઇડેડ બાય L. હવે અહીંયા તમને સંકલનના નિયમોમાં જોયું હતું કે cos ઇન્ટુ સાઇન એટલે એનો આન્સર કેટલો મળે, 0 મળે. તો અહીંયા પણ શું છે, cos ઇન્ટુ સાઇન છે એટલે આનો આન્સર કેટલો થઈ ગયો, 0 થઈ ગયું. 0ને પણ કોઈ પણ સંખ્યા વડે ગુણો એટલે આન્સર કેટલો થઈ જશે, 0. તો છેલ્લું પદ તમારું કેટલું થઈ ગયું, 0. તો સમીકરણની બરાબરની આ સાઈડ કયું વધશે, ડાબી બાજુનું પદ તો એવું જ રહેશે, પણ જમણી બાજુમાં કેટલું પદ વધશે, ખાલી આટલું જ પદ વધશે. એટલે આટલું પદ વધશે એટલે એ તમે કઈ રીતે લખી શકશો, તો ડાબી બાજુનું પદ કેટલું હતું, 2/L ઇન્ટિગ્રેશન 5x cos 2π mx ડિવાઇડેડ બાય L ઇન્ટુ dx બરાબર જમણી બાજુનું પદ અહીંયાથી કેટલું હતું તમારું, AN 2/L છે માઇનસ L/2 થી પ્લસ L/2 કોસવાળી વેલ્યુ અને ફરીથી કોસવાળી વેલ્યુ જે અહીંયા લખી દેવાની બરાબરની આ બાજુ 2/L માઇનસ L/2 થી પ્લસ L/2 AM cos 2π mx ડિવાઇડેડ બાય L ઇન્ટુ cos 2π mx ડિવાઇડેડ બાય L ઇન્ટુ dx. હવે અહીંયા શું થશે, તો AMની વેલ્યુ શોધવી છે. હવે cos ઇન્ટુ કોસ, અહીંયા સંકલનના સ્વરૂપમાં જોયું કે cos ઇન્ટુ કોસ એટલે એનો આન્સર કેટલો મળે છે, 1. એને શું કહેવામાં આવે છે, ક્રોનિકલ ડેલ્ટા. તો આ જે છે cos ઇન્ટુ કોસ છે એની જગ્યાએ આપણે ક્રોનિકલ ડેલ્ટા મૂકી શકીએ. આગળ 2/L છે,
2/L માઇનસ L/2 થી પ્લસ L/2 કોસ ઇન્ટુ કોસ, આનું વેલ્યુ આની આન્સર છે ડેલ્ટા mn. તો am તો છે એવાની વાત લખી દેવાના, આની જગ્યાએ શું લખી દેવાનું, ડેલ્ટા m ઇન્ટુ n. આટલું લખી દીધું. હવે શું છે અહીંયા, તો સમીકરણની આ સાઈડ કયું પદ વધ્યું તમારું, 2/L ઇન્ટિગ્રેશન છે, phi of x છે, cos 2π mx ડિવાઇડેડ બાય L ઇન્ટુ dx. સમીકરણની આ બાજુ એટલું પદ છે તમારું. હવે અહીંયા mn am છે, તો am આપણે પહેલાં લખી દઈએ. અહીંયા ડેલ્ટા mn ની વેલ્યુ કેટલી છે, 1, તો એના જોડે 1 ગુણાકાર કરી દીધું. આ વેલ્યુ કઈ સાઈડ લખી દેવાની, આ સાઈડ. તો કેટલી વધશે, 2/L phi of x, લિમિટ કેટલી હતી, માઇનસ L/2 થી પ્લસ L/2 ની. કેટલું પદ છે અહીંયા, cos 2π mx ડિવાઇડેડ બાય L ઇન્ટુ dx. am ને 1 જોડે ગુણો એટલે આન્સર કેટલો આવે, એકલો am જ આવે. તો am બરાબર આટલી વેલ્યુ મળશે તમને અહીંયાથી. a0ની વેલ્યુ આટલી મળી, amની વેલ્યુ આટલી મળી. એવી રીતે હવે અહીંયા બે અચળાંક શોધી દીધા. પહેલા નંબરનો a0 શોધ્યું, બીજા નંબરનું am અથવા an. m ઇક્વલ ટુ n લેવામાં આવે તો am અથવા an, તો આની વેલ્યુ મળી ગઈ. હવે કોની વેલ્યુ શોધવાની છે, bnની. હવે આવીને આવી જ રીતે સાબિતી લાવી અને bmની વેલ્યુ શોધવાની, જે તમે ડાયરેક્ટ તમે તમારી રીતે શોધશો તો bnની વેલ્યુ કેટલી આવશે, 2/L માઇનસ L/2 થી પ્લસ L/2 phi of x. આ તો એવું ને એવું જ રહેશે, પણ bnની વેલ્યુમાં વધારાનું પદ કયું વધશે, કોસની જગ્યાએ કયું પદ આવશે, અહીંયા સાઇનવાળું પદ આવશે, સાઇન 2π mx ડિવાઇડેડ બાય L ઇન્ટુ dx. તો આ તમારી કઈ વેલ્યુ થશે, bmની. m ઇઝ ઇક્વલ ટુ n લેવામાં આવે ત્યારે. તો a0ની વેલ્યુ તમને મળી ગઈ, amની વેલ્યુ મળી ગઈ, અને અહીંયાથી શાની વેલ્યુ મળી ગઈ, bmની. જે ત્રણે ત્રણ અચળાંક તમારે શોધવાના છે અહીંયાથી. અહીંયા છે phi of xમાં 3 અચળાંકો a0, an અને bn. આ બધી વેલ્યુ જે શોધવાની છે એ અચળાંકોની કિંમત મળી ગઈ. આ થિયરી તમારે 6 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાય છે. તો એવું પૂછાશે કે ફુરિયર શ્રેણી માટે ડિરિક્લેટની શરતો જણાવો. તો ડિરિક્લેટની શરતો એટલે કે આ 3 શરતો લખી દેવાની. એ શરતો પછી તમારે શું લખવાનું, phi xનું સૂત્ર લખી અને એના પરથી 3 અચળાંકો a0, an અને bn જેની આ સાબિતી આપી એ રીતે સાબિતી અનુસાર તમારે 3 વેલ્યુ શોધવાની રહેશે. એના પછીની થિયરી જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.